नमस्कार मित्रों, आपનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। તો મિત્રો, આજના સમાચારમાં વાત કરીએ કે કેજરીવાલનું રાજીનામું, આતિશીએ રજૂ કર્યો દાવો। જાણો હવે સરકાર રચાવવામાં કેટલો સમય લાગશે। અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે। તો મિત્રો, આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું। મિત્રો, આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે। હવે એકવાર કેજરીવાલનું રાજીનામું સ્વીકારવામાં આવે તો એલજી આતિશીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે અને શપથ ગ્રહણ સમારોહની તારીખ આપશે। આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે। દિલ્હીમાં નવી સરકારની રચના માટે રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે। તો મિત્રો, આપ નેતા આતિશીને ધારાસભ્ય દળનો નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે। તેણે લેફ્ટનન્ટ ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે। આ જ બેઠક દરમિયાન અરવિંદ કેજરીવાલે પણ પોતાનું રાજીનામું એલજીને સુપરત કર્યું હતું। હવે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના કેજરીવાલનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમની મંજૂરી માટે મોકલશે। આ સાથે તેઓ આતિશીનો પત્ર પણ રાષ્ટ્રપતિને નવી સરકાર બનાવવાની મંજૂરી માટે મોકલશે। તો મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।